પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે ડીડીઓ હિરેન બારોટના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો। 20 થી વધુ અરજદારોની રજૂઆત સાંભળવામાં આવી। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલ કલેક્ટર કચેરીના વિડિયો કોન્ફરન્સ હોલમાં ઓગસ્ટ માસના જિલ્લા સ્વાગત કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દાહોદના જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં સ્થાનિક નાગરિકોના પડતર પ્રશ્નો અને વહીવટી સમસ્યાઓને સીધી રીતે સાંભળી અને તેના ત્વરિત નિવારણ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ ફરિયાદ નિવારણ સત્ર દરમિયાન નાગરિકો દ્વારા વિવિધ સરકારી વિભાગોને લગતા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે સરકારી અને ખાનગી જમીન પરના ગેરકાયદેસર દબાણો, સરકારી હોસ્પિટલોમાં મળતી આરોગ્ય સેવાઓની ગુણવત્તા, પીવાના પાણીની સમસ્યા, પેન્શનની મંજૂરી, નવા રસ્તાઓનું નિર્માણ અને બંધ રસ્તાઓ ખુલ્લા કરાવવા તેમજ આરટીઆઈ હેઠળની માહિતી વિલંબને લગતી ફરિયાદોનો સમાવેશ થતો હતો। જિલ્લા વિકાસ અધિકારી બારોટે 20 થી વધુ અરજદારોને રૂબરૂ સાંભળી તેમના પ્રશ્નોને ગંભીરતાથી નોંધ લીધી હતી અને સ્થળ પર જ એક જ અરજીનો સુખદ નિકાલ પણ કરવામાં આવ્યો હતો। વહીવટી પારદર્શિતા અને નાગરિક કેન્દ્રિત શાસનના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં ડીડીઓ બારોટે તમામ સંબંધિત અમલીકરણ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે લોક પ્રશ્નોનો ઉકેલ માત્ર કાગળ પર નહીં, પરંતુ સમય મર્યાદા અને સરકારી નીતિ નિયમો અનુસાર લાવવામાં આવે। આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જડેજા, નિવાસી અધિક કલેક્ટર JM રાવલ સહિત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।